વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની ઘટનાનો મામલો સામે આવ્યો। મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની ઘટનાનો મામલો પરિવાર દ્વારા મૃતકનો મૃતદેહ લઈને પહોંચ્યા મકરપુરા પોલીસ સ્ટેશન। ન્યાય માટે પરિવારની ગુહાર। તમામ આરોપીઓને સજા થાય તેવી માંગ કરવામાં આવી છે। સમગ્ર ઘટના મામલે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે। સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે। તપાસ દરમિયાન વધુ આરોપીઓની કરવામાં આવશે અટકાયત। મેજિસ્ટ્રેટની હાજરીમાં મૃતદેહનું કરવામાં આવ્યું પેનલ પીએમ। પરિવારનું નિવેદન અનુસાર વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે। મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચેલા પરિવારનું સમજાવી વૃદ્ધનો અંતિમ ક્રિયા માટે મૃતદેહ લઈ જવામાં આવ્યો। પોલીસ સતત કાર્યવાહી કરી રહેલ છે। વહેલામાં વહેલી તકે તમામ આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। छोटी से झगड़े के लिए मेरे पापा को मार दिया। क्या करवा पाएंगे? आपकी क्या मांग है अभी? मेरी मांग यही है कि 20 जो लोग थे उनको पकड़ा जाना चाहिए और फांसी होनी चाहिए। अभी तक कितने को पकड़ा है? अभी से 3 लोग को पकड़ा। हम बहुत बार बोल रहे पकड़ नहीं रहे ये लोग। क्या बोल रहे हैं पुलिस वाले? कुछ बता नहीं रहे। सीसीटीवी फुटेज है वो भी नहीं दिखा रहे। कुछ भी नहीं दे रहे हमको पता करने को। क्या लगता है आपको पकड़ेंगे ये लोग? मुझे नहीं लग रहा पकड़ेंगे ये लोग। अभी खुद को पकड़ना पड़ेगा ऐसा लग रहा है। क्या करोगे आप? कुछ नहीं, सब एक साथ होंगे और पकड़ेंगे। कौन कौन लोग थे ये? मुझे नहीं पता कौन कौन लोग थे। बड़ी मम्मी ने मेरे को इतने बताया कि मन्नू के 2 लड़के थे और दोनों लड़कों में से सिर्फ एक ही लड़के को पकड़ा है और जो उनके दोस्त थे उनको पकड़ा ही नहीं है। તે બનાવ બન્યો હતો અને તે બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। તમામ પરિસ્થિતિને જોતા જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ગુનાના આરોપીને મોડી રાત્રે લોકલ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, ડીસીબી ક્રાઇમ બ્રાન્ચના માણસોએ ગણતરીના કલાકોમાં આરોપી પકડી પાડ્યા હતા અને ફરિયાદીની ફરિયાદને ધ્યાને રાખીને એક ફરિયાદ દાખલ કરવામાં આવી જેમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અત્યારે જે ફરિયાદી છે તેમની રજૂઆત હતી અને જે નામ એમણે આપ્યા છે કે ત્યાં જે ઘટના બની હતી ઘટનામાં જે ઝપાઝપી થઈ હતી અને જે મારામારી થઈ હતી તેમાં ઘણા માણસો ઇન્વોલ્વ હતા તેવું એમનું કહેવું છે। તો તેમની રજૂઆતને આપણે ધ્યાને રાખી છે અને એમના કહેવા મુજબ જે એમણે નામ આપ્યા છે તેમના વિરુદ્ધ પણ યોગ્ય તપાસ કરવામાં આવશે। આપણે જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે તે પણ પેનલથી અને મેજિસ્ટ્રેટની હાજરીમાં પેનલ પીએમ કરવામાં આવ્યું છે। તો જે પીએમ રિપોર્ટ આવશે તેને પણ ધ્યાને રાખવામાં આવશે। આજુબાજુ સીસીટીવીની પણ તપાસ ચાલુ છે। સીસીટીવીની તપાસના આધારે તથા ત્યાં જે આજુબાજુના રહેવાસીઓ છે તેમના રહેવાસીઓના નિવેદનો, નજરે જોનાર સાક્ષીઓના નિવેદનો અને તમામને જે પુરાવા આપણી પાસે એકત્રિત થયા છે તે પુરાવાને ધ્યાને રાખીને જે અન્ય તપાસમાં નામ ખુલશે તેને પણ આમાં ઉમેરો કરવામાં આવશે અને યોગ્ય રીતે તપાસ હાથ ધરવામાં આવશે। સાહેબ, આજે જે નામ આપ્યા એમાં કોઈ પરિવારજનોએ નામ આપ્યા આજે તમને? જી, પરિવારજનોએ જે એક નામ આપ્યું છે અને એક વ્યક્તિ બીજું જેનું નામ પરિવારજનને ખબર નથી જેની ઓળખ એમણે આપી છે તે બાબતે તપાસ કરવા માટે અત્યારે ડીસ્ટાફ અને એલસીબીના માણસો લાગેલા છે। ગઈકાલે સીસીટીવી કંઈક આપેલા હતા ત્યાંથી એમાં 3 જણની ધરપકડ કરી તો વધુ આરોપીઓ નથી પકડ્યા। જે તપાસમાં સ્ટાર્ટિંગમાં જે નામ આવ્યા હતા તે આધારે 4 થી 5 માણસોને બોલાવવામાં આવ્યા હતા અને તેમની તપાસ કરી તો જે સીસીટીવી ફૂટેજ ઘર કવર કરતું નથી એ જેટલો એરિયા કવર કરે છે અને જે આજુબાજુના જે નિવેદન છે જે ફરિયાદી પોતે જે પ્રથમ દિવસે ફરિયાદ આપતી વખતે જે નામ આપ્યા હતા તેના વિરુદ્ધ જે પુરાવા મળ્યા તેના આધારે 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધમાં તપાસ હાલમાં ચાલી રહી છે અને તપાસ દરમિયાન જેટલા લોકોનું ઇન્વોલ્વમેન્ટ આમાં સામે આવશે તે તમામ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે। યાદવ પરિવારનો ખોફ રહેલો છે એવું કંઈક છે? સ્થાનિકોના નિવેદન છે યાદવ પરિવારનો ખોફ રહેલો છે એ વ્યક્તિ એવું કહેવું અત્યારે વગર પુરાવા વગર કંઈ કહી શકાય નહીં, પરંતુ આ જે બનાવ એક બન્યો છે તે બનાવ અનુસંધાને યોગ્ય પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને સીસીટીવીના આધાર પર આજુબાજુના નિવેદનો જે રહીશો છે તેમના નિવેદનોના આધાર પર અને સાક્ષી જે નજરે જોનાર સાક્ષીઓના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને હજુ કાર્યવાહી ચાલી રહી છે। હજુ જસ્ટ તપાસને 1 દિવસ થયો છે અને 1 દિવસમાં જે 3 આરોપી મળ્યા તો 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હજુ પણ આગળ તપાસમાં જે નામ ખુલતા જશે તે પ્રમાણે યોગ્ય કાર્યવાહી જરૂરથી હાથ ધરવામાં આવશે।